રાજકોટના લોકમેળામાં રાઇડ્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે રાઇડ્સ ચેકિંગના આદેશ આપ્યા। લોકમેળામાં લોકોની સેફટી મામલે અધિકારીઓ રિસ્ક લેવા માંગતા નથી। રાઇડ્સ ઊભી થાય તે પહેલા જ ડિજિટલ પદ્ધતિથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। રાઇડ્સમાં લોખંડના તમામ સાંધામાં ડિજિટલ મીટર અડાડી તેની ક્ષમતા કેટલી છે તે તપાસ શરૂ છે। રાઇડ્સમાં લોખંડના જે સાંધાનું જોડાણ નબળું હોય તેને ફરીથી વેલ્ડિંગ કરીને મજબૂત જોડાણ કરવાનો આદેશ આપવામાં આવ્યો। કેમિકલ દ્વારા રાઇડ્સના ફાઉન્ડેશનની મજબૂતાઈ ચેક કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાતીગળ મેળો એટલે રાજકોટમાં યોજાતો હોય છે। રાજકોટનો લોકમેળો છે તે સૌથી મોટો લોકમેળો યોજાતો હોય છે। અંદાજે 12 થી 15 લાખ લોકો 5 દિવસના મેળામાં અહીં આવતા હોય છે અને આ મેળો છે સૌરાષ્ટ્ર માટે જાણીતો છે। વાત કરીએ અહીં મોટા પ્રમાણમાં ફજેત, ચકેડિયું, રમકડાના સ્ટોલ અને ખાણીપીણીના સ્ટોલ હોય છે। જ્યારથી ટીઆરપીની ઘટના થઈ ત્યારબાદથી તંત્ર સતર્ક બન્યું છે। આવી ઘટનાઓ ન બને તેના માટે સતત તકેદારી રાખવામાં આવતી હોય છે। આ વખતે ગયા વખતે જે લોકમેળો થવાનો હતો તેમાં યાંત્રિક રેડને ક્યાંક ને ક્યાંક વિવાદ થયો હતો, ત્યારે આ વખતે પણ આ શરૂઆતમાં વિવાદ થયો હતો, પરંતુ હવે આ મેળાની મંજૂરી આવી ગઈ છે અને યાંત્રિક રાઇડો પણ અહીં લગાવવામાં આવશે। ત્યારે આ યાંત્રિક રાઇડોમાં કોઈ ઘટના ન બને તેના માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। જેના ભાગરૂપે માર્ગ અને મકાનના વિભાગ દ્વારા જે રેસકોર્સ ખાતે જે મેળો યોજાવાનો છે તેમાં જે યાંત્રિક રાઇડો છે તેમાં કોઈ બેદરકારી ન રહે તેના માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે અને જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કહી શકાય તે પણ કરાવવામાં આવી રહ્યું છે। અંદાજે 34 જેટલી રાઇડોનું થર્ડ પાર્ટી જે ઇન્સ્પેક્શન કરવામાં આવે છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે અને જે રાઇડોમાં મટીરિયલ વપરાતું હોય છે તેનું વેલ્ડિંગ થતું હોય છે તે તમામ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તેમાં કોઈ બેદરકારી ન રહી જાય, કોઈ અકસ્માત ન થાય તેની માટેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। આ મેળામાં લોકો મજા માણવા આવતા હોય છે ત્યારે કોઈ દુર્ઘટના બને નહીં અને લોકો આનંદથી આ તહેવારોની મજા માણે તેના માટેની આ તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો આપ સીધા જ જોઈ શકો છો। અત્યારે આ લોકમેળાની જે તૈયારી ચાલી રહી છે ત્યાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન છે તે કરવામાં આવી રહ્યું છે। કયા પ્રકારનું મટીરિયલ છે, કયા પ્રકારનું વેલ્ડિંગ થાય છે, શું ક્વોલિટી વપરાય છે તે તમામ પ્રકારનું હાલ આ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આપ સીધા જ દ્રશ્યો અત્યારે આ જોઈ રહ્યા છો કે કઈ રીતના અહીં ચેકિંગ કરવામાં આવ્યું છે। લોકો આનંદથી મેળો માણી શકે તેની માટેની આ તૈયારીઓ કરવામાં આવી રહી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।